છેલ્લા કેટલાક દિવસથી જૂનાગઢના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપમાં જવાહર ચાવડા હવે ખુલીને મેદાને આવ્યા છે અને એક બાદ એક લેટર બોમ્બ ફોડીને જૂનાગઢ ભાજપના સંગઠનની પોલ ખોલી રહ્યા છે, જેમાં તેમણે પીએમ મોદીના જન્મદિવસ પર એક લેટર લખીને જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે કિરીટ પટેલ પર એકથી વધારે હોદ્દા પર રહીને ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ લગાવ્યો હતો। જવાહર ચાવડાના આ ગંભીર આક્ષેપ બાદ હવે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે આવ્યા છે અને તેમણે જવાહર ચાવડાના આક્ષેપોનો જવાબ આપ્યો છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ કિરીટ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું હતું કે જૂનાગઢ મનપા દ્વારા G+4ની મંજૂરી આપવામાં આવી છે અને હાલમાં G+2 બાંધકામ છે। તારીખ 21/7/2017ના કલેક્ટરના હુકમ મુજબ બિનખેતીની વિવિધ શરતોના ભંગ અને રહેણાંક હેતુમાંથી વાણિજ્ય હેતુમાં ફેરવવા માટે અલગ અલગ 4 પ્લોટોનો દંડ ભરી દેવામાં આવ્યો છે। ત્યારે આ મામલે મનપામાં સામેથી તપાસની માંગ કરવામાં જણાવ્યું હતું। એટલું જ નહીં, પરંતુ જો ક્યાંય પણ નિયમ ભંગ થશે તો ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ ફી ભરી તેને કાયદેસર કરાવી લેશું તેવો જવાબ આપ્યો હતો। આ સાથે તેમની ઝાંઝરડા રોડ ખાતે વોકળા કાંઠે આવેલા કૃષ્ણા આર્કેડ બિલ્ડિંગમાં પણ તપાસ કરાવી જરૂર પડશે તો ઇમ્પેક્ટ ફી મુજબ ફી ભરી રેગ્યુલરાઇઝ કરી દેવાનું જણાવ્યું હતું। તેમણે કહ્યું કે કૃષ્ણા આર્કેડ બિલ્ડિંગની મનપાએ મંજૂરી આપી છે અને તેનું BU સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે। ત્યારે જવાહર ચાવડા સામે કાર્યવાહી કરવા અંગે તેમણે કહ્યું હતું કે અમારે જવાહર ચાવડા વિરુદ્ધ કોઈ રિપોર્ટ કરવાનો નથી, તેમજ પ્રદેશમાંથી રિપોર્ટ કરવા અંગેની સૂચના પણ આપવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું। તેમણે કહ્યું કે અમારે માત્ર પ્રદેશ નેતૃત્વનો વિશ્વાસ જીતવાનો હોય છે, બીજા કોઈનો વિશ્વાસ જીતવાની જરૂર નથી, તેમ કહી જવાહર ચાવડા પર કટાક્ષ પણ કર્યો હતો। ત્યારે આ ઉપરાંત કિરીટ પટેલે એક હોદ્દા અંગે કહ્યું કે કયા કાર્યકર્તાને કેટલા હોદ્દા આપવા તે પક્ષ નક્કી કરે છે। અમે ચૂંટણીઓ જીતીએ છીએ તે અમારી તાકાત છે। મને પ્રદેશ નેતૃત્વએ જવાબદારીઓ સોંપી હતી, આમ કરીને તેમણે પ્રદેશ ઉપર બધું ઢોળી પણ દીધું હતું।